અને સ્નાન કર્યા પછી આ ધોવેલું વસ્ત્ર પહેરીને પૂજા કરવી, કે જે વસ્ત્રને બીજા કોઈ વસ્ત્ર અડ્યા ન હોય અથવા તો નવું હોય. એનું કારણ શું ભક્તો? એનું કારણ એ છે કે દિવસ દરમિયાન આ જે વસ્ત્રો હોય કેવા ને કેવા લોકોનો સ્પર્શ થયો હોય, આ વસ્ત્ર છે ને એ ગંધ પકડી રાખે. કોઈ વ્યક્તિને સ્પર્શ થયો હોય એના ગુણ, એના વિચારો સુદ્ધા પણ આ કપડામાં પકડાય છે. તમે કહેશો એ માન્યમાં આવે? માન્યમાં આવે એવી વાત છે? આવે છે. ભક્તો અત્યારે કોઈક વ્યક્તિએ કપડું પહેર્યું હોય ને અને કોઈક વ્યક્તિએ કોઈકનું મર્ડર કર્યું હોય તો કપડા ઉપરથી એ વ્યક્તિને કોણ અડ્યું હતું ને ડીએનએ હાથમાં આવી જાય. આવી જાય કે નથી આવી જતો? આવી જાય છે. આ કપડું પકડી રાખે. એટલે આપણે એમ થાય કે ધોવેલું જ વસ્ત્ર પહેરીને પૂજા શું કામ કરવી? ન કરી તો ન ચાલે? જૂનું ન ચાલે? શું દિવસ દરમિયાન પહેરેલું ન ચાલે? ન ચાલે એનું કારણ એ છે કે જે વસ્ત્ર પહેર્યા પછી અન્ય લોકો, દુનિયાવી લોકોનો સ્પર્શ થયો હોય સીધા રૂપમાં, તો એ વસ્ત્ર એ વિચારોથી દૂષિત બન્યું છે, સ્પર્શથી દૂષિત બન્યું છે. એટલા માટે એ વસ્ત્ર પહેરીને પૂજા કરશું તો આપણે આપણા મનને સંયમિત કરવામાં તકલીફ પડશે, વિક્ષેપ પેદા થશે. એની બહુ મોટી અસર છે. ભક્તો, આપણે દ્વિશતાબ્દી મહોત્સવ થયો ત્યારે મહાપૂજામાં ખાસ અમે એક વાતનો આગ્રહ રાખેલો કે ધોતી અને શાલ પણ મંદિરમાંથી જ આપવામાં આવતી હતી. તમે પહેરો, રોજે રોજ ધોતી પહેરે જે ભક્તો પહેરી હોય રોજે રોજ ધોવાઈ જાય, રોજે રોજ શાલ ધોવાઈ જાય. એનું કારણ એ હતું કે તમે ગ્રસ્ત છો. ઘરની અંદર ઘણીક વખત એવું હોય કે તમારા પૂજાના વસ્ત્ર હોય ને ભક્તો, એ પૂજાના વસ્ત્ર તમને રોજ એ પૂજાના સમય જ પહેરતા હો તો એવી જગ્યાએ રાખવાના કે દિવસ દરમિયાન એને અડવાનો પ્રસંગ ના આવવો જોઈએ. દિવસ દરમિયાન જો અડવાનો પ્રસંગ આવતો હોય તો પછી એ ધોવું જોઈએ. પછી જેની જેવી સમજણ, જેવી જેની ક્ષમતા, એ નિર્ણય પોતાને કરવા. એ નિર્ણય પોતાના વિવેક ઉપર આધાર રાખે. પણ અહીંયા મહારાજ કીધું ધોવેલું વસ્ત્ર ધારણ કરવું.